હેલો દોસ્તો, હમણાં આપણે સ્કાય વોક જોયું અને અત્યારે હવે આવી ગયા છીએ બર્ડ પાર્ક, જે આ પેલિંગમાં આવેલું છે. અલગ અલગ પ્રજાતિના જે બર્ડ્સ છે સિક્કિમના, તે આપને હમણાં વિડીયોમાં દેખાડીશ. તો આપણે અત્યારે આવી ગયા છીએ બર્ડ પાર્ક, અને પહેલાં જે ટિકિટ છે 100 રૂપિયા, એ સામે આપણે ટિકિટ લઈ અને અંદર બર્ડ પાર્કમાં જવાના છીએ. તો ચાલો આપણે બર્ડ પાર્કની મુલાકાત લઈએ. વિડીયો જોઈ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક પણ કરી આપજો. અત્યારે જોરદાર વાતાવરણ છે બર્ડ પાર્કમાં, અને અત્યારે અમે અંદર એક જગ્યાએ જઈ રહ્યા છીએ. ત્યાં એક મ્યુઝિયમ છે આ પક્ષીઓનું. આ બર્ડ પાર્ક છે પેલિંગમાં. ત્યાં આ રીતે આર્ટિફિશિયલ બર્ડ રાખેલા છે. કેનું હે ઈંડું? સામરૂ. બિલ્ડરની સ્કીમમાં શું હોય ખબર? આયા બેટા આયા. અત્યારે ફૂલ ફોગ છે. અત્યારે જે ઝાડવા તમે જોવો છો ઉપરના, તે એક પણ ઝાડવું આગળ દેખાતા નથી, એટલો ફોગ આવેલો છે. જે અંદર આવેલું છે બર્ડ પાર્ક, જે મેન, ત્યાં અમે પહોંચી ગયા હતા. અલગ અલગ જે પક્ષીઓ છે તે આગળ આપણે જોવા મળવાના છે. અને જે આગળ વ્યૂ પોઈન્ટ છે ફોટોગ્રાફી માટે, છત્રીઓ ઉલટી લટકાવી અને રાખેલો આખો પુલ બનાવેલો છે, તે ઉપરથી પસાર થઈ ગયા અત્યારે. જુરાસિક પાર્કમાં જે રીતે આખું નેટથી બનેલું પિંજરું જે આવે છે, એ ટાઈપનું આખું આ બર્ડ માટે બનાવેલું છે, જેથી કરીને બર્ડ છે અંદર છૂટથી ફરી શકે, હરી શકે, અને આપણે જોઈ શકીએ બર્ડને. જી આ બાજુ હતા, બીજા બતાવો. ভুলে যাচ্ছে না। এটা જોઈ જ નહીં. પણ પછી અમુક વાર મજા ના આવે, આજુબાજુ સીનરી દેખાય જ નહીં તો ખાલી આપણું મોઢું દેખાય. તો આ હતું આજે આપણે બર્ડ પાર્ક. તમે જોયું તો કેવું લાગ્યું એ જરા કોમેન્ટમાં પણ જણાવજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.
અને અત્યારે આપણે જવાના છીએ હોટલે, કારણ કે હોટલે બધા જ પ્રોગ્રામ કર્યો છે કે આજે ગરબાની રમઝટ બોલાવવાની છે, તો જમીને પછી ગરબા એન્જોય કરીએ. આજે રોટલા અને ઓરો છે. આ છે બેસન કટ્ટા, ખીચડી, દાળ. નવભારતનું જમવાનું જોરદાર હોય બાકી. ખાસ તો હોય જ ભેગી. અત્યારે જમીને બધા જ અમે ગ્રુપ મેમ્બર્સ ગરબાની રમઝટ બોલાવવા રિસેપ્શનમાં ભેગા થઈ ગયા હતા, કારણ કે આજે પેલિંગમાં અમારો લાસ્ટ ડે હતો અને વેસ્ટ સિક્કિમમાં આટલી ઊંચાઈ હોય અને ગરબા ન રમીએ એવું બને જ નહીં ગુજરાતીઓ. આજના દિવસે આ ટ્રીપની સૌથી બેસ્ટ મેમરીઝ બનાવી હતી. એકસાથે બધા જ ગુજરાતીઓ, એ પણ પેલિંગમાં એટલી હાર્ટ ઉપર વેસ્ટ સિક્કિમમાં ગરબા રમ્યા હતા હોટલના રિસેપ્શનમાં. આ બધી એકસાથેની મેમરીઝ છે જે લાઈફ ટાઈમ યાદ રહેતી હોય છે. તો ખાસ આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ટૂરમાં અમે જે રીતે વાત કરી હતી સ્વામિનારાયણ ફૂડની, તે અમને સમયે સમયે મળી ગયું હતું. તે માટે નવભારત ટુરિઝમનો ખૂબ ખૂબ આભાર.